મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હોય તો તે છે ગુજરાત અને તેમાં પણ વડોદરાનું સ્થાન પ્રથમ આવે છે। ત્યારે વડોદરામાં અનેકો ગણેશ મંડળો આવેલા છે અને ત્યાં વડોદરાના ગણેશ ઉત્સવ સમિતિ અનેક પડતર પ્રશ્નો હતા અને જેમાં ભગવાન ગણેશની પ્રતિમાની હાઇટને લઈને તંત્ર અને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી। ત્યારે આજ રોજ જે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર તેમના ઓફિસ જે પોલીસ ભવન ખાતે મળ્યા હતા અને જ્યાં વડોદરા ગણેશ ઉત્સવ સમિતિને સુખદ સમાધાન મળ્યું હતું। ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનરે ગત વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ગણેશ મંડળો ગણેશ ઉત્સવ ઉજવી શકશે તેવી રીતનું જે આશ્વાસન વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોને આપવામાં આવ્યો હતો અને આ નિર્ણય આવતાની સાથે જ વડોદરાના તમામ ગણેશ મંડળોમાં વાતાવરણમાં જે કહી શકાય કે ખુશીની લહેર જોવા મળી હતી। ત્યારે શહેર પોલીસ કમિશનરના આ નિર્ણયને બિરદાવવામાં આવ્યો હતો। તેમજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ નિર્ણયનો શ્રી ગણપતિ બાપાને અર્પણ કર્યો હતો અને કોઈ પણ રાજકીય દખલ અંદાજી વગર આ નિર્ણય આવતા વડોદરાના તમામ ગણેશ મંડળોએ ખુશી વ્યક્ત કરી હતી। વડોદરા ગણેશોત્સવ સમિતિની અંદર એક પરિપત્ર પડેલો હતો જેનો સર્વે વિરોધ કર્યો। વડોદરા ગણેશોત્સવ સમિતિના તમામ ગણેશ મંડળો એક સાથે એક અવાજની અંદર જેમાં મૂર્તિકાર એસોસિએશન સાઉન્ડ એસોસિએશન પણ જોડાયું હતું અને એમને સરકારને કીધું કે આ વર્ષે અમે કોઈની પણ પાસે આ ઉત્સવની ભીખ માંગવા નહીં જઈએ, તમારે પરવાનગી આપવી હોય તો આપજો, નહીં તો અમે 2 ફૂટની ખાલી સ્થાપનાની ગણેશજીની મૂર્તિ બેસાડીશું ને ગણેશોત્સવ સ્થગિત કરીશું। એ લોકોએ તો અમારી અવાજ ના સાંભળી। ત્યારબાદ અમે જ્યારે વડોદરા પોલીસ કમિશનર શ્રી પાસે આવ્યા એમને અમે લોકોએ રિક્વેસ્ટ કરી કે આ સંસ્કારી નગરી વડોદરાનો એક લોકપ્રિય તહેવાર છે, લોકોની આસ્થા, લોકોની શ્રદ્ધા, લોકોની ભાવના ઉત્સવ સાથે જોડાયેલી છે। ત્યારે એમના તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ, તમામ પોલીસ અધિકારીઓથી અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને અમને નીતિ નિયમોની સાથે તમામ ગણેશ મંડળોને આ ગણેશોત્સવ ઉજવવાની પરવાનગી જ્યારે મળી છે ત્યારે હું વડોદરા શહેરના દરેકે દરેક ગણેશ મંડળ, દરેકે દરેક હિન્દુ સંગઠન, દરેકે દરેક ગણેશ મંડળ, મારી માતાઓ, મારી બહેનો, મારા નાના નાના ભૂલકાઓ એ તમામને અમે સતત વંદન કરીએ છીએ વડોદરા ગણેશોત્સવ સેવા સમિતિ તરફથી કે આપની તાકાત, આપનો અવાજ ભલભલી ખુરશી હલાઈ શકે છે, કમ નાખતા પોતાને। આ વખતે દેવાધિદેવ મહાદેવના સુપુત્ર ગૌરી ગણેશ જ્યારે વડોદરા શહેરની અંદર પધારશે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વગર પધારશે। ગણપતિ બાપ્પા એમના ગણેશ ભક્તોને, એમના ગણેશ મંડળોને આશીર્વાદ આપવા માટે પધારશે। કોને બોલાવશે? રાજકીય પક્ષની અંદર તમામ જગ્યાએ સારા વ્યક્તિઓ હોય છે, ખરાબ વ્યક્તિઓ હોય છે, પણ આજે વડોદરા શહેરનું શીર્ષ નેતૃત્વ એટલી હદે જતું રહ્યું છે કે એક કાઉન્સિલરે, એક ધારાસભ્ય, એક ભાજપના કાર્યકર્તાએ જ્યારે વિરોધ કરવો હોય ને તો થરથર કાપે છે, મારી પોસ્ટ જતી રહે છે, મને આવતા વર્ષે કોર્પોરેટ ટિકિટ નહીં મળે। આ પરિસ્થિતિ આ વડોદરા શહેરની થઈ ગઈ છે, પણ વડોદરા શહેરની જનતા જાગૃત છે। આ સોશિયલ મીડિયાએ